સગીરા પર દુષ્કર્મના કેસમાં બચાવ સેશન્સ કોર્ટનો દાખલારૂપ ચુકાદો, આરોપી શિવા કોલીને ફટકારી 20 વર્ષની સખત કેદ. કચ્છ જિલ્લાના રાપર પંથકમાં ચકચાર જગાવનાર 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મના સંવેદનશીલ કેસમાં બચાવ સેશન્સ કોર્ટે એક મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. ન્યાયાલયે ગંભીર ગુનાના આરોપીને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સમાજમાં મહિલા સુરક્ષા પ્રત્યે કડક સંદેશ આપતો આ ચુકાદો સ્થાનિક ન્યાયિક પ્રક્રિયા અને પોલીસની સઘન કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પ્રાપ્ત કાનૂની વિગતો અનુસાર રાપર પંથકમાં નોંધાયેલા સગીરા પરના દુષ્કર્મના કેસમાં સ્થાનિક પોલીસે અત્યંત ત્વરિત અને સંવેદનશીલ તપાસ હાથ ધરી હતી. પોલીસ તંત્ર દ્વારા આરોપી શિવા કોલોની સત્વરે ધરપકડ કરી મેડિકલ અને સાયન્ટિફિક પુરાવો એકત્ર કરીને માત્ર 12 દિવસના વિક્રમજનક ટૂંકા ગાળામાં જ ન્યાયાલય સમક્ષ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા સચોટ પુરાવા અને ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે આરોપી સામે ગુનો સાબિત થયેલો માનીને આ કઠોર શિક્ષાત્મક પગલું ભર્યું છે. ઐતિહાસિક ચુકાદાને પગલે પીડિતાના પરિવારજનોએ પોલીસ વિભાગ અને ન્યાયતંત્ર પ્રત્યે સંતોષ વ્યક્ત કરી આભારની લાગણી પ્રકટ કરી હતી. મહિલાઓ અને સગીરાઓ સામે થતા જઘન્ય અપરાધોના કિસ્સામાં પોલીસની સમયબદ્ધ કામગીરી અને અદાલતનો આ પ્રકારનો કડક અભિગમ અસામાજિક તત્વોમાં કાયદાનો ભય સ્થાપિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. કાયદાવિદો અને કચ્છના સ્થાનિક નાગરિકોએ પણ બચાવ સેશન્સ કોર્ટના ત્વરિત અને ન્યાયપૂર્ણ આદેશને વ્યાપકપણે આવકાર્યો છે. રાપર પોલીસ સ્ટેશનમાં જનવરી માસના પ્રથમ સપ્તાહમાં એક ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં બીએનએસની કલમ 64 અને 137 અને પોક્સોની કલમો હેઠળ એક ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં જે એક સગીર બાળકી હતી 15 વર્ષની, એમને સાથે દુષ્કર્મ આચરેલું અને જે બનાવ બનેલું હતું એ પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવેલી હતી. આ ફરિયાદ નોંધાઈ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તત્કાલીન પીઆઈ જેબી બોબડિયા દ્વારા આ કેસની 12 દિવસના અંદર ચાર્જશીટ કરવામાં આવે. પછી નામદાર કોર્ટના સંકલનમાં રહીને સરકારી વકીલ શ્રી ડીએસ જાડેજા, પીઆઈ શ્રી જેબી બોબડિયા, જે ઓવરઓલ કેસની ગંભીરતા હતી એમને ધ્યાનમાં રાખીને અને નામદાર કોર્ટના સંકલનમાં રહીને આ આખા કેસની નામદાર કોર્ટ દ્વારા 99 દિવસમાં ટ્રાયલ પૂરી કરવામાં આવેલ અને આજે આ કેસમાં જે આરોપી છે, જેમનું નામ શિવા મોહન કોળી છે, એમને 20 વર્ષની સજા જે છે નામદાર કોર્ટ દ્વારા સંભાળવામાં આવી છે અને આ કેસનું જે છે ઓવરઓલ ચુકાદો આજે નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલું છે.